ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો સાયકલિંગ દ્વારા સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ. મુંબઈમાં 16 ફેબ્રુઆરી 2025ના રોજ ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને શારીરિક સક્રિયતા પ્રત્યે જાગૃતિ લાવવાનું હતું. સાયકલિંગ ડ્રાઈવ સવારે 7 વાગ્યે ગેટવે ઓફ ઇન્ડિયાથી ગીરગામ ચોપાટી સુધી યોજાઈ હતી, જેમાં 500મી વધુ સાયકલિસ્ટ્સે ભાગ લીધો હતો. શ્રી મનસુખ માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ ફિટ ઇન્ડિયાનો નારો આપ્યો છે અને દેશમાં વધતા જતા સ્થૂળતા, મોટાપા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સ્થૂળતા સામે જાગૃતિ ફેલાવવાથી પ્રદૂષણનું પણ નિરાકરણ થઈ શકે છે. જ્યારે દેશના નાગરિકો ફિટ રહેશે, ત્યારે સમાજ સ્વસ્થ રહેશે અને સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આ કાર્યક્રમમાં જીવનશૈલી કોચ અને ફિટ ઇન્ડિયા એમ્બેસેડર ડો. મિકી મહેતા, ફેશન ડિઝાઇનર અને સામાજિક કાર્યકર શાયના નાના ચુદાસમા, BYCS ઇન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર અને CEO ડો. ભૈરવી નાયક જોશી, મહારાષ્ટ્રના વધારાના પોલીસ મહાનિદેશક શ્રી કૃષ્ણ પ્રકાશ અને મહારાષ્ટ્ર રાજ્યના ઉપલોકાયુક્ત શ્રી સંજય ભાટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલ દેશભરમાં દરેક રવિવારે યોજાઈ રહી છે, જે લોકોમાં ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવા માટે રચાયેલ છે. આ પહેલ હેઠળ સાયકલિંગ કાર્યક્રમો દેશના વિવિધ શહેરોમાં યોજાઈ રહ્યા છે, જેનાથી નાગરિકોમાં शारीरिक सक्रियता प्रत्ये रस અને जागृति વધે છે. मोदी जी ने फिट इंडिया का नारा दिया है और वर्तमान समय में देश में बढ़ती ओबेसिटी के सामने चिंता व्यक्त करते हुए प्रधानमंत्री जी ने ओबेसिटी के खिलाफ जन जागृति फैलाने के लिए बात कही है. संडे ऑन साइकिल के माध्यम से फिट इंडिया का मंत्र भी साकार होता है, पोल्यूशन का सॉल्यूशन भी है और ओबेसिटी के सामने हम अवेयरनेस कर सकते हैं. और फिट इंडिया, जब देश के नागरिक फिट रहेंगे तो सोसाइटी स्वस्थ रहेगी और स्वस्थ समाज ही समृद्ध राष्ट्र का निर्माण कर सकता है. इसलिए मोदी जी के विकसित भारत के विचार के साथ कदम मिलाने के लिए, अपने स्वयं को फिट रखने के लिए, अपनी हेल्थ को एश्योर करने के लिए, ओबेसिटी के खिलाफ जन जागृति के लिए भारत सरकार के खेल मंत्रालय के द्वारा फिट इंडिया मूवमेंट के अंतर्गत हर संडे सारे देश में साइकिलिंग हो रही है. आज मुझे मुंबई के युवाओं के साथ साइकिलिंग करने का अवसर मिला. मुंबई में 500 से अधिक युवाओं ने साइकिलिंग करके ओबेसिटी के सामने जन जागृति के लिए संदेश दिया है.